રાજ્યમાં આવનાર 5 દિવસમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન ખાતાના વૈજ્ઞાનિક પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરી। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ 1 ઇંચ કરતાં વધારે હશે। રવિવારે બપોર બાદ મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે। સોમવારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। 13 થી 15 મે દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે। અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરામાં આગામી 3 દિવસ હવામાનમાં પલટો જોવા મળશે। સમગ્ર રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વરસાદની સૌથી વધુ તીવ્રતા જોવા મળશે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ રહેશે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ પલટો આવશે। રાજકોટ અને જૂનાગઢમાં પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં 1.5 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે। એટલે એક પ્રકારે મોટી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે। આની અંદર વરસાદનું પ્રમાણ 1 ઇંચથી પણ વધારે હશે, જેમાં આજે 12 મેના રોજ બપોર બાદથી જ વરસાદની શરૂઆત થઈ જશે। આજની તારીખે જે વરસાદો જોવા મળશે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એટલે કહી શકાય કે આજે બપોર બાદથી લઈ અને આજે રાતભર જે વરસાદો જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજપીપળા, છોટાઉદેપુર, ડાંગ, આહવા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો હશે। આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। આવતીકાલે 13 મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે। 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે। આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને એ દરમિયાન ખાસ કરીને આવતીકાલે આજે બપોર બાદ અને આવતીકાલે 13 તારીખ સાંજ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ આવતીકાલે 13 તારીખ સાંજ સુધી રહેલી છે। મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જાય તો મધ્ય ગુજરાતની અંદર 13, 14 અને 15 એમ 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંત, બરોડા, દાહોદ, ગોધરા, લુણાવાડા અને એના આસપાસના તમામ વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદો પડવાના છે તેમાં મધ્ય ગુજરાતની અંદર બરોડા, ગોધરા અને અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને જે સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર 13 અને 14 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના અમુક પાટો છે, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ આ તમામ વિસ્તારોની અંદર 13, 14 અને 15 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે।